નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં ડિપ્લોમાની અંદર જે વિદ્યાર્થીઓ એડમિશન લેવા માંગતા હોય 10મા ધોરણ પછી, તો વિદ્યાર્થીઓ માટે ઇમ્પોર્ટન્ટ આ વિડીયો થશે. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. હવે તમને આ એસીપીડીસી વેબસાઇટ એ ઇમ્પોર્ટન્ટ વેબસાઇટ છે. તમે રેગ્યુલરલી આ વેબસાઇટની તમે વિઝિટ કરો, તમને બધું આમાંથી જ મળી રહેશે. તમારે ગૂગલમાં તમે એસીપીડીસી તમે લખશો એટલે તમને તમારી જે ફર્સ્ટ લિંક જે વેબસાઇટ આવે છે એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. તમે ક્લિક કરશો એના બાદ આવી રીતે વેબસાઇટ ઓપન થશે. આ ઇન્ટરફેસ છે. એમાં તમે ફર્સ્ટ હવે આ જે પહેલી જે નોટિસ આવેલી છે એ તમારે વાંચવાની છે, બરોબર. આ ઇમ્પોર્ટન્ટ છે. આ ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે, જે વિદ્યાર્થીએ ફોર્મમાં કંઈ ભૂલ કરેલી હોય, જે વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ અપલોડ કરવાના બાકી હોય અથવા અપલોડ કરવાના ભૂલથી અપલોડ બીજા થઈ ગયા હોય તો એના માટેનું આ છે, બરોબર. તમે અહીંયા વાંચી શકો છો, ડિપ્લોમા ફર્સ્ટ યર એડિટ રિક્વેસ્ટ ફોર રજિસ્ટર્ડ કેન્ડિડેટ, એટલે જે વિદ્યાર્થીઓ ફોર્મ ભરેલું છે એ વિદ્યાર્થીઓને જે ભૂલ છે એ વિદ્યાર્થીઓ માટે છે. જે નવા વિદ્યાર્થીઓ માટે નથી, જેમને ફોર્મ ભરવાનું બાકી છે એવા વિદ્યાર્થીઓ માટે નથી. This form will stop taking request at 2 PM on 14th July 2025. એટલે 14 જુલાઈ સુધી આ ફોર્મ સ્વીકારવામાં આવશે, પછી બંધ કરી દેવામાં આવશે બપોરે 2 વાગ્યા સુધી. હવે આની અંદર તમારે શું કરવાનું છે? આની અંદર તમારો છે ને અહીંયા મેલ તમારો અહીંયા આવી જશે. તમારો મેલ એડ્રેસ ના હોય તો તમારે અહીંયા સ્વિચ એકાઉન્ટ કરીને તમારો મેલ એડ્રેસ તમારે રાખવાનું છે, બરોબર. જે અકાઉન્ટથી તમે જે મેલ તમે આમાં જે નાખેલું હોય, મતલબ કે રજીસ્ટ્રેશન કરવા ટાઈમે જે પણ તમે એડ કરેલું છે એ એડ કરવાનું છે. અહીંયા તમારો મેલ એડ્રેસ આવશે, આ જે તમને અહીંયા દેખાય છે એની અંદર. પછી અહીંયા તમારો મોબાઈલ નંબર આવશે, બરોબર. 10 આંકડાનો મોબાઈલ નંબર તમારે અહીંયા નાખવાનો છે, તમારે ઉમેરવાનો છે આની અંદર. અને આની અંદર જે તમે ઈમેલ આઈડી અને મોબાઈલ એડ્રેસ, મોબાઈલ નંબર એ જ નાખજો જે તમે રજીસ્ટ્રેશન વખતે તમે એડ કરેલો હશે એ જ. પછી અહીંયા તમારે એપ્લિકેશન નંબર ઓફ કેન્ડિડેટ તમારે એડ કરવાનો છે. તમારો નંબર, તમારો એપ્લિકેશન નંબર કયો છે, જ્યારે તમે રજીસ્ટ્રેશન કરેલું હશે તમને એક નંબર આપ્યો હશે એપ્લિકેશન નંબર, એ તમારે આની અંદર ઉમેરવાનો છે. પછી છે નેમ ઓફ કેન્ડિડેટ એઝ પર એસએસસી માર્કશીટ. એસએસસી માર્કશીટની હવે તમે ફોર્મ ભરવામાં તમે કોઈ પણ ભૂલ કરેલી હોય, ઘણા વિદ્યાર્થીઓએ ફોર્મ ભરવામાં નામમાં પણ ભૂલ કરેલી છે, તો એ નામ ભૂલવાળું નામ આમાં ઉમેરવાનું નથી. તમારે 10માની માર્કશીટમાં જેવું નામ હોય એ નામ જ તમારે આમાં ઉમેરવાનું છે, લખવાનું છે. હવે માની લો કે તમારું નામ છે રમેશ છે, બરોબર. હવે ખાલી રમેશ નથી લખવાનું, તમે એવી રીતે લખી શકો છો પટેલ રમેશ મહેશભાઈ. હવે માની લો કે રમેશની પાછળ કુમાર લાગતું હોય, કે મહેશભાઈની પાછળ મહેશભાઈના બદલે મહેશ કુમાર લાગતું હોય, તો જેવી રીતે તમારા માર્કશીટમાં જેવું નામ છે એવું જ આમાં કેપિટલ અક્ષરોમાં લખવાનું છે. નીચે આપણે આવી જઈએ છીએ. હવે મેન મુદ્દો અહીંયા સ્ટાર્ટ થાય છે, મેન પોઈન્ટ. સિલેક્ટ ધ ચેન્જ યુ વોન્ટ ટુ મેક ઇન કેટેગરી. તમારે કંઈ પણ ભૂલ થઈ ગઈ હોય અથવા તમારે ડોક્યુમેન્ટ તમારે કાઢવાનું રહી ગયું હોય અને પાછળથી ડોક્યુમેન્ટ આવ્યા હોય, બરોબર, પછી અપલોડ કરવાનું બાકી હોય, તો એવા વિદ્યાર્થીઓ માટે આમાં શું કરવાનું છે એ હું તમને જણાવું. જો ચેન્જ કેટેગરી ટુ એસીબીસી, જે વિદ્યાર્થીઓ છે ને ઓપનમાં ભરેલું હશે, જે વિદ્યાર્થીઓ એસીબીસી કે ઓબીસી ના હોય, બરોબર, એસીબીસી છે, ઓબીસી છે, એસસી છે, એસટી છે, ઈડબ્લ્યુએસ છે, આ બધા વિદ્યાર્થીઓને ડોક્યુમેન્ટ આવવાના બાકી હોય, ડોક્યુમેન્ટ અપલોડ ના કર્યા હોય, તો ડોક્યુમેન્ટ જૂના અપલોડ કર્યા હોય જેની વેલિડિટી જતી રહી હોય, તો એવા વિદ્યાર્થીઓનો છે ને ઓપન કે જનરલ લખેલું આવશે, બરોબર. જનરલ લખેલું આવે તો એવા વિદ્યાર્થીઓ મતલબ કે ઉદાસ હશે કે અમારે હવે એસીબીસી કરવું હોય તો કઈ રીતે કરવાનું, બરોબર. તો આમાં તમે જોઈ શકો છો, જો તમારે જનરલમાંથી એસીબીસીમાં કરવું હોય તો આ તમારે સિલેક્ટ કરવાનું. તમે કંઈ પણ તમે સિલેક્ટ કરશો, આ જેટલા પણ હું તમને ઓપ્શન બતાવું છું, આ બધા ઓપ્શન વિશે હું તમને સમજાવીશ શાંતિથી, તમે જોજો છેલ્લે સુધી, ઘણું ઇમ્પોર્ટન્ટ થશે તમારા માટે. હવે એસીબીસી તમારે કેટેગરી કરવી છે તો તમારે પેલું આ સિલેક્ટ કરવાનું. તમે જે પણ તમે સિલેક્ટ કરશો એના ડોક્યુમેન્ટ, એના પ્રૂફ તમારે નીચે મૂકવા પડશે. જો એસીબીસી માં શું કીધું છે, અપલોડ એસીબીસી એન્ડ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ ઇસ્યુ આફ્ટર 1 એપ્રિલ 2023, કે 1 એપ્રિલ 2023 પછી જેમણે ઇસ્યુ કરેલું હોય નોન ક્રિમિનલ, તો એ જ અપલોડ કરજો, એની પહેલાના ચાલશે નહીં, બરોબર. જો બોથ સર્ટિફિકેટ ગિવન બાય ગવર્મેન્ટ ઓફ ગુજરાત, એટલે ગુજરાત ગવર્મેન્ટ તરફથી આપવામાં આવેલા હોય એ જ ચાલશે આમાં. હવે એસસી માટે છે અપલોડ એસસી સર્ટિફિકેટ, અપલોડ એસટી સર્ટિફિકેટ. હવે ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટનું આવ્યું છે. ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ માટે ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ ઇસ્યુ કરેલા હોય 1 એપ્રિલ 2023 પછીના તો જ વેલિડ ગણાશે, બરોબર. હવે તમે જેમ કે તમારું જનરલ કેટેગરી હોય, તમારે ઈડબ્લ્યુએસ કરાવવું હોય તો તમે આ તમે સિલેક્ટ કરશો, આ અપલોડ ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ વાળું.
તો તમારે AWS સર્ટિફિકેટ તમારે અપલોડ કરવું પડશે. હવે જે નવું સર્ટિફિકેટ તમારું નીકળી ગયું છે અથવા નીકળવાનું બાકી છે, કઢાઈ લીધું છે, બરોબર, અને તમારે એની પહેલા તમારે જનરલ કેટેગરી થઈ ગઈ છે, માની લો કે તમારે કઢાવવાનું બાકી હોય અને તમારું જો જૂનું હોય એટલે આ લોકો વેરીફાઈ કરે, અને વેરીફાઈ કર્યું તો તમારે જનરલ કેટેગરી થઈ ગઈ હશે. એકવાર તમે જોજો, તમને એવું લાગશે કે તમે એસસીબીસી ફોર્મ ભરી દીધું એટલે ચાલી ગયું, જૂનું આપણે અપલોડ કરી દીધું, એવી રીતે ના ચાલે. તમે એસસીબીસી હોય કે એસસી હોય કે એસટી હોય કે AWS હોય, કોઈ પણ કેટેગરી ના હોય, તમે અપલોડ કર્યું પછી તમે જૂનું તમારું સર્ટિફિકેટ છે જે 1 એપ્રિલ 2023 પહેલાનું તમે અપલોડ કર્યું હોય, બરોબર, તો એ ચલાવતા નથી. તમારું ઓટોમેટિક એની કેટેગરી જનરલ કે ઓપન થઈ ગઈ હશે. તમે ઓપન કરીને જોજો એકવાર, બરોબર છે. તો એના માટે હવે પાછું ચેન્જ કરવું પડશે, તમારે સર્ટિફિકેટ નવું કઢાવવું પડશે. સર્ટિફિકેટ તમે નવું નહીં કઢાવો તો તમારી આ રજીસ્ટ્રેશનની જે પ્રોસેસ છે એમાં જનરલ તમારું સિલેક્ટ થયેલું રહેશે જ. જનરલ સિલેક્ટ થવાનું છે ને, આમાં કઈ રીતે ગેરફાયદો છે તમને, માની લો કે કોઈ પણ કેટેગરીમાં આવતો હોય SC ST કે AWS, તો માની લો કે જ્યારે એની એડમિશનની પ્રોસેસ ચાલુ થાય ત્યારે SC ST AWS છે, ACBC છે, તો ઘણી કોલેજમાં એમાં સીટ છે ને એ ફિક્સ કરેલી હોય છે, બરોબર. તો એ કેટેગરી વાઇઝ તમારો છે મેરિટ રેન્કમાં નંબર લાવી શકે છે. તમારે SC ST કેટેગરીમાં તમે આવતો હોય તો તમે આમાં જનરલ થઈ ગયું ભૂલથી તો તમને ગેરફાયદો છે. તમે જનરલ કેટેગરીમાં આવશો તમારો મેરિટ રેન્ક છે ને વધારે હશે, માની લો કે તમારા મેરિટ તમારા ઓછા હશે તો તમને જનરલની કેટેગરીની રીતે તમને નંબર લાગશે, બરોબર. આ એક છે. પછી માની લો કે ફિઝિકલ હેન્ડીકેપ હોય, માની લો કે ફિઝિકલ હેન્ડીકેપ હોય ને જેમને ફિઝિકલ હેન્ડીકેપમાં ન કરેલું હોય પરંતુ તમારી પાસે સર્ટિફિકેટ હોય તો તમે અપલોડ કરી શકો છો. પછી તમે અહીંયા જોઈ શકો છો કે એક્સ સર્વિસમેન હોય તો એના માટે સિલેક્ટ કરી શકો છો. પછી આપણે નીચે આપણે આવી જઈએ, જો TWSમાં આ વેરી ઇમ્પોર્ટન્ટ છે. જેમણે TWSમાં નો કરેલું છે, હવે તેમને યસ કરવું છે, બરોબર, તો પણ તમે કરી શકો છો, પરંતુ તમારે આવકનો દાખલો તમારા પેરેન્ટ્સનો હોવો જોઈએ, બરોબર. તમારા જે પણ વાલી છે એનો આવકનો દાખલો તમારે અપલોડ કરવો પડશે. 1 એપ્રિલ પછીનો હોય તો એ તમારે અપલોડ કરવું પડશે. TWS યસ રાખવાનું છે ને ઘણો બધો ફાયદો છે, બરોબર છે. એ આપણે પછી જણાવશું TWS યસ રાખવાનો શું ફાયદો છે કે એના રિગાર્ડિંગ. જેમણે નો કરેલું છે પછી યસ કરવું છે તો આવકનો દાખલો અપલોડ કરવો પડશે તમારી પાસે હોય તો. અને હવે તમે જેવો કઢાવવા તમે જશો, તમારે વધારે ટાઈમ થાય તો તમે નો જ રહેવા દેજો. ફ્રીશિપ કાર્ડ માટે હોય તો ફ્રીશિપ કાર્ડ અપલોડ કરવા માટે તમે આ સિલેક્ટ કરી શકો છો. હવે ડોમિસાઇલ ગુજરાતના બહારના જે હોય એ લોકોને ડોમિસાઇલ લખેલું આવી ગયું હશે, બરોબર. હવે ડોમિસાઇલ સર્ટિફિકેટ હોય, ઇસ્યુ કરેલું હોય, બરોબર, તો તમે ડોમિસાઇલમાંથી તમે ગુજરાતમાં તમે કન્વર્ટ કરવા માંગતો હોય તો ડોમિસાઇલ સર્ટિફિકેટ તમારે અપલોડ કરવું પડશે. પછી આવે છે અપલોડ SSC માર્કશીટ ફોર રેન્ક 0 કેન્ડિડેટ. જેનો રેન્ક 0 આવેલો છે, આમાં બતાવેલો છે, આમાં ઘણીવાર છે ને રેન્ક પણ આવી ગયા છે. હવે રેન્ક 0 જેને બતાવતા હોય, બરોબર, તો 10માની માર્કશીટની આખી એક PDF બનાવવાની. જેમને પહેલી PDF હોય, બીજી હોય કે જે પણ હોય, માની લો કે કોઈના 2 રિઝલ્ટ હોય તો એક ફોટો પાડીને એક PDF બનાવવાની, પછી અપલોડ કરવાની, બરોબર. હવે જેમને ડેટ ઓફ બર્થ, માની લો કે ડેટ ઓફ બર્થ એટલે જન્મ તારીખમાં ભૂલ હોય કોઈના ફોર્મમાં તો તમારે અપડેટ ડેટ ઓફ બર્થ સિલેક્ટ કરવાનું છે. પછી આમાં નીચે જે પ્રૂફ અપલોડ કરવું પડશે, જેમ કે આધાર કાર્ડનું પ્રૂફ છે, ચૂંટણી કાર્ડનું પ્રૂફ છે, તો કોઈ પણ પ્રૂફ છે આમાં અપલોડ કરવું પડશે. પછી SSC માર્કમાં તમારે અપલોડ કરવું હોય, મતલબ કે એડિટ કરવું હોય તો SSC માર્ક્સ છે તો એ તમારે સિલેક્ટ કરીને તમારે આમાં 10માની માર્કશીટ તમારે અપલોડ કરવી પડશે. અપડેટ નેમ એઝ પર SSC માર્કશીટ. આ ઘણા બધા વિદ્યાર્થીઓને ભૂલ થઈ હોય, નામમાં ભૂલ થયેલી હોય, તમે એકવાર નામ ચેક કરી લેજો. માની લો કે તમારે એપ્લિકેશન ફોર્મ તમારું છે એમાં તમારું જે નામ દેખાડતું હશે ખૂણા પર, તમારું 10માની માર્કશીટ પ્રમાણે નેમ છે કે નહીં એકવાર ચેક કરી લેજો. એ પ્રમાણે જ નેમ હોવું જોઈએ. એ પ્રમાણે નામ ના હોય તો આ તમે અપડેટ કરી દેજો, કેમ કે લાસ્ટમાં તમારા છે ને ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે, એડમિશન થશે, છેલ્લે તમારું કેન્સલ થઈ જશે. એવું ના થાય એના માટે આ વિડીયો જોજો અને તમારા કોઈ પણ ફ્રેન્ડ હોય એને પણ તમે શેર કરજો. તો આ વેરી ઇમ્પોર્ટન્ટ છે. કોઈને નામ ચેન્જ કરવું હોય તો પણ ચેન્જ કરી શકો છો. ચેન્જ જેન્ડર ટુ મેલ, જેમણે ફિમેલ સિલેક્ટ કરેલું છે પરંતુ એ મેલ છે તો આવી રીતે ચેન્જ કરી શકો છો. જેમણે મેલ સિલેક્ટ કરેલું છે પરંતુ એ ફિમેલ છે તો તમે આના ઉપર સિલેક્ટ કરી શકો છો, બરોબર. એના માટે કોઈ પણ અપલોડ કરવાની જરૂર છે નહીં. હવે તમે જેમ કે ઉપર તમે કંઈ પણ સિલેક્ટ કરો, માની લો કે આપણે નેમ ચેન્જની આપણે આમાં મૂકીએ છીએ, બરોબર, તો આમાં શું કીધું કે અપલોડ SSC માર્કશીટ. હવે અપલોડ SSC માર્કશીટ છે ને તમે અહીંયા અપલોડ તમે કરી શકો છો. અહીંયા તમે અપલોડ કરશો એટલે અહીંયા તમે બતાડશે જો મેક્સિમમ 1 MB જે પણ તમે PDF ફાઇલ તમે અપલોડ કરો તો એની સાઇઝ 1 MB જેટલી હોવી જોઈએ. હવે 1 MB કરતા વધારે હોય તો તમારે કમ્પ્રેસ કરવું પડશે. એ ગૂગલ ઉપર તમે કમ્પ્રેસ PDF કે કમ્પ્રેસ ઇમેજ લખશો
પીડીએફ કમ્પ્રેસ કરવાની છે એટલે કમ્પ્રેસ પીડીએફ લખશો એટલે તમે કમ્પ્રેસ કરી શકશો, બરોબર. હવે જેમને ખાલી એસએસસી માર્કશીટ આમાં અપલોડ કરવાની છે, તો માની લો કે એના માટે એક જ પ્રૂફ તમારે અપલોડ કરવાનું છે, તો તમે અહીંયા તમે સિલેક્ટ કરી શકશો. પછી આમાં તમારે કઈ સિલેક્ટ કરવાનું નહીં, અને પછી અહીંયા તમારે લખી નાખવાનું કે તમારે મેન્શન કરવાનું કે મેન્શન યોર એડિટ ડિટેલ ઇન બ્રીફ, બરોબર. હવે અહીંયા તમે જેમ કે અહીંયા તમે લખ્યું કે ભાઈ તમારું નામ ચેન્જ કરવાનું છે, તો અહીંયા તમે લખી નાખશો કે મારે નામ ચેન્જ કરવું છે, ઓકે, એસએસસી માર્કશીટ પ્રમાણે એ લખીને તમે સબમિટ કરાવી દેજો એટલે તમારું સબમિટ થઈ જશે. હવે માની લો કે જેમને એસીબીસી એસસી એસટી તમારે કરવું હોય તો એના માટે શું કરવાનું, એના માટે 2 ડોક્યુમેન્ટ અપલોડ કરવા પડશે. જેમાં 2 ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે એમાં અહીંયા 2 આવશે. હવે તમે અહીંયા જોઈ શકો છો કે ફોર એસીબીસી અપલોડ એનસીએલ સર્ટિફિકેટ ઇન નેક્સ્ટ ક્વેશ્ચન. હવે એસીબીસી છે તો એમણે એસીબીસી નું સર્ટિફિકેટ અહીંયા અપલોડ કરવાનું, અને પછી અહીંયા એનસીએલ અને નોન ક્રિમિનલ સર્ટિફિકેટ અહીંયા અપલોડ કરવાનું, બરોબર. એવી રીતે એસસી એસટી ને પણ આવી રીતે લાગુ પડશે. એસસી એસટી ને માની લો કે એસસી એસટી હોય તો પેલા અહીંયા સર્ટિફિકેટ આવશે, પછી અહીંયા છે ને તમારે પ્રિન્સિપ કાર્ડનું તમારે હોય તો તમે અપલોડ કરી શકો છો, બરોબર છે. બીજા બધામાં છે ને એક એક અપલોડ કરવાનું થશે, એક એક ડોક્યુમેન્ટ કોઈ પણ. તો એક ડોક્યુમેન્ટ હોય ને કોઈમાં પણ તો અહીંયા તમે અપલોડ કરી શકો છો, પરંતુ 2 ડોક્યુમેન્ટ છે ને એસીબીસી અને એસસી એસટી ની અંદર 2 ડોક્યુમેન્ટ જોઈએ તો એ અહીંયા તમે અપલોડ કરી શકો છો. બંનેમાં 1 MB મેક્સિમમ આની ફાઇલ સાઇઝ છે. અને મેન્શન કરી દેવાનું કે તમારે શું કરવાનું છે. TWS માં તમે યસ કરવા માંગતા હોય છે, જેમ કે TWS માં યસ કરવું છે, અહીંયા તમે કરશો. પછી ઇન્કમ સર્ટિફિકેટ અહીંયાથી તમારે અપલોડ કરવાનું છે, અને પછી અહીંયા લખી નાખવાનું, જેમ કે મેન્શન કરવાનું TWS નું નો છે તો યસ કરવાનું છે, એવું કરીને સબમિટ તમે કરી દેજો, બરોબર. આ ફોર્મ આવી રીતે ભરાશે. બીજું કે હવે એસીપીડીસી ની આ વેબસાઇટ ઉપર છે ને બીજી કોલેજનું લિસ્ટ પણ આવેલું છે કે જે નો એડમિશન ઝોન ની અંદર ગણાય છે. નો એડમિશન ઝોન નો મતલબ એવો છે કે એમાં એડમિશન તમારે લેવું નહીં. હવે માની લો કે જ્યારે ચોઇસ ફિલિંગ થાય અથવા મોક રાઉન્ડ થાય ત્યારે એની અંદર એ જે કોલેજનું નામ દેખાડશે નહીં, પરંતુ માની લો કે દેખાડી દીધું ભૂલથી. હવે એસીપીડીસી તરફથી ભૂલ થાય નહીં, પરંતુ જો તમને દેખાય તો એમાં તમે એડમિશન લેતા નહીં. હવે આ જે નો એડમિશન ઝોનનું કારણ એ લખેલું છે કે કોલેજમાં એડમિશન જરૂરી નથી કે ખાલી એસીપીડીસી તરફથી જ થાય. એસીપીડીસી તરફથી જો ડાયરેક્ટ કોલેજ એડમિશન પણ થાય. તમે કોઈ પણ કોલેજમાં તમે જાઓ, હવે માની લો કે તમારા પર્સન્ટેજ ઓછા છે, તમને એવું લાગે છે કે મારે ગવર્મેન્ટમાં મારે નંબર લાગશે નહીં, બરોબર, લાગશે તો દૂર લાગશે, તો તમે કોઈ પણ નજીકની પ્રાઇવેટ કોલેજમાં જઈને તમે એવું કહી શકો છો કે મારે તમારી કોલેજમાં એડમિશન લેવું છે, તો એ તમારું છે ને વેકેન્ટ કોટામાં તમારું ફોર્મ ભરી દેશે. પહેલા તો એસીપીસી થી જ ભરશે, પરંતુ એમાં વેકેન્ટ કોટામાં ફોર્મ ભરશે, તમારું એડમિશન એમાં થઈ જશે, તમારું ડોક્યુમેન્ટ એમાં જમા તમે કરાવશો. પછી એ ડોક્યુમેન્ટ છે તમારું એડમિશન એટલે થાય એટલે તમારે ફીસ ભરી દેવાની. હવે તમારું ડોક્યુમેન્ટ એસીપીડીસી ને એ લોકો પહોંચાડશે, એ એની રીતે પહોંચાડશે એટલે તમારી કોલેજમાં એડમિશન થઈ ગયું. હવે ઘણા બધા વિદ્યાર્થીઓ એવી રીતે પણ એડમિશન લેતા હોય, ડાયરેક્ટ એડમિશન લેતા હોય પ્રાઇવેટ કોલેજમાં, બરોબર. હવે પ્રાઇવેટ કોલેજમાં તમે ડાયરેક્ટ એડમિશન લો તો અહીંયા તમે જોઈ શકો છો લિસ્ટ ઓફ ઇન્સ્ટિટ્યૂટ ઇન નો એડમિશન ઝોન. તો એવી નો એડમિશન ઝોનમાં જે કોલેજ આવતી હોય અને જે કોર્સ આવતા હોય એમાં તમે એડમિશન લેતા નહીં. જો તમે લીધું અને પછી આગળ જતા તમને પ્રોબ્લેમ થઈ શકે છે, એટલે આ લિસ્ટ એમણે જણાવેલું છે. બીજું એક લિસ્ટ આવેલું છે કે લિસ્ટ ઓફ ઇન્સ્ટિટ્યૂટ ન્યૂ ઇન્સ્ટિટ્યૂટ ફર્સ્ટ યર ડિપ્લોમા એન્જિનિયરિંગ એડમિશન 2025-26. નવી કોલેજ છે એ આ વર્ષથી શરૂ કરવામાં આવેલી છે, એનું પણ લિસ્ટ આપેલું છે. હવે બંને લિસ્ટ છે આપણે ચેક કરી લઈએ. આ જે પીડીએફ છે ને એ પીડીએફ હું તમને મોકલી આપીશ, પરંતુ પહેલા છે ને હું તમને આ જે પીડીએફ છે એ હું તમને મોકલી આપું છું. આપણે ટેલિગ્રામ ચેનલ છે, બરોબર, એના પર તમે ડાઉનલોડ કરી શકો છો, અને નીચે વોટ્સઅપ ગ્રુપ પણ છે, બરોબર. ડિપ્લોમાની આ જે પીડીએફ આવેલી છે કઈ નો એડમિશન ઝોનની એ પહેલા આપણે જોઈ લઈએ. તો તમારી સામે આ પીડીએફ તમને દેખાય છે, અને આપણે થોડું ઝૂમ કરી દઈએ છીએ. એ લખેલું છે, જો પ્રથમ વર્ષ પ્રવેશ ચોઇસ ફિલિંગ માટે ઉમેદવારો અને વાલીઓને જાણવા જો. એમાં નીચે દર્શાવેલ કોલેજોમાં તમારે કોઈ પણ કારણસર અહીંયા કારણ આપેલું છે કે કેમ કેન્સલ થયેલી છે, બરોબર, અને આમાં તમારે એડમિશન લેવું નહીં. કઈ છે એ આપણે જોઈ લઈએ. પેલી છે આલ્ફા કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી, વડસર, ગાંધીનગર છે. ગાંધીનગરની આ કોલેજ છે, અને એની અંદર જો બ્રાન્ચ છે તો બ્રાન્ચ બધી છે, એટલે કે ઇન શોર્ટ આ કોલેજ જ મતલબ કે બંધ કરવાના આરે છે. તો આમાં બ્રાન્ચ તો બધી છે, આમાં નીચે બીજી અલગ અલગ બ્રાન્ચ સિંગલ છે. ઉપરની જે તમને દેખાય છે તો 13 જેટલી કોલેજ છે ને, તો એની અંદર તો આપણે થોડું ઝૂમ કરી દઈએ, તમને દેખાતું નહીં, હા બસ ઓકે. તો 13 જેટલી કોલેજ છે તો એમાં બધી બ્રાન્ચ છે, એટલે 13 કોલેજમાં તો તમારે એડમિશન લેવું જ નહીં. અમરેલીની કોલેજ છે અરુણ મુછાવાલા એન્જિનિયરિંગ કોલેજ છે. પછી ગાંધીનગરની કોલેજ છે FD મુબીન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ ટેકનોલોજી કોલેજ છે ગાંધીનગરની. તો આમાં લખેલા છે રીઝન, કયા કયા રીઝન છે, બરોબર. આ રીઝન હું તમને જણાવીશ ને કે ઘણા વિદ્યાર્થીઓને ખબર જ નહીં પડે.
બીજી છે કૃષ્ણા સ્કૂલ ઓફ ઇમર્જિંગ ટેકનોલોજી છે એને એપ્લાઇડ રિસર્ચ છે, વડોદરાની કોલેજ છે. એમ બધી અહીંયા તમે બ્રાન્ચ કઈ છે, બ્રાન્ચ ઘણી બધી હોય અલગ અલગ, તો બધી બ્રાન્ચમાં એડમિશન કેન્સલ છે ભાઈ, બરોબર. પછી એનઆર વેકરા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી છે, જુનાગઢ છે, બરોબર. હવે અહીંયા તમે જોઈ શકો નોબલ સ્ટાર ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજ જુનાગઢ છે, બરોબર. હવે નોબલ કોલેજ અલગ છે, આ નોબલ સ્ટાર ડિપ્લોમા કોલેજ અલગ છે, બરોબર છે. તમે ગૂંચવાતા નહીં. હવે માની લો કે જ્યારે તમે એડમિશન લેશો ત્યારે એસસીપીડીસીમાં નોબલ એન્જિનિયરિંગ કોલેજ પણ દેખાશે, ઓકે. તો એવું નહીં વિચારતા કે આ એ જ કોલેજ છે, એ કોલેજ નથી. આ કોલેજને રિમૂવ તો કરી દીધી હશે, પરંતુ જો નોબલ સ્ટાર લખેલું દેખાય તો તમે એડમિશન લેતા નહીં. અલગ અલગ નામથી, બે નામથી પણ હોય છે, બરોબર. પછી જો તત્વ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી સ્ટડીઝ મોડાસા છે. હું બધા નામ નથી લેતો, તમે આ પીડીએફ ડાઉનલોડ કરેલી છે. પછી અહીંયા જોઈ શકો છો આદિત્ય સિલ્વરોક ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી વિધિન અમદાવાદ. હવે આદિત્ય સિલ્વરોક કોલેજ છે ને એ છે, બધી બ્રાન્ચ છે એમાં એરોસ્પેસ એન્જિનિયરિંગ જ બંધ કરેલું છે, બરોબર. હવે આ કોલેજ તમને ઘણી વાર જો માની લો કે તમે એમાં દેખાશે તો તમે એમ કહેશો કે સરે તો કીધું કે આ કોલેજ બંધ થવાની, એવું નથી. આમાં છે નો એડમિશન ઝોન છે, ત્યાંની એરોસ્પેસની ઇન્સ્ટિટ્યૂટ એરોસ્પેસ બંધ કરવામાં આવેલું છે એમાં. અને આની અંદર જેટલી પણ સીટ છે, માની લો કે 2-3 વર્ષથી સીટ ના ભરાતી હોય તો એ સીટ છે ને જીટીયુ ને પાછી આપી દે, આટલા માટે બંધ હોય, બીજું કઈ છે નહીં, બરોબર. તો એ રીતે આ બધી જોઈ શકો છો તમે. અહીંયા જોઈ શકો જયવંતા રાયરા દેસાઈ પોલિટેકનિક પલસાણા સુરત કોલેજ છે. તો આની અંદર જો સિવિલ છે, ઇલેક્ટ્રિકલ છે, મિકેનિકલ છે, 3 બ્રાન્ચ છે, એ એમણે બંધ કરી દીધી છે, બરોબર છે. સુરતની પલસાણા પાસે આ કોલેજ છે એના રિગાર્ડિંગ. હવે આ 25 કોલેજ છે, તો 25 કોલેજનું આ જે પણ લિસ્ટ છે એ લિસ્ટ આપણે ટેલિગ્રામ ચેનલ પર મોકલી આપશું, એમાંથી તમે જોઈ લેશો. હવે બીજું જે લિસ્ટ છે, જે નવી કોલેજ ઓપન થઈ છે, હવે એ કોલેજની અંદર પણ તમારે જોઈ લેવાનું છે એડમિશન લેવું કે નહીં, બરોબર. નવી કોલેજ ઓપન થઈ છે એટલે તમારે વિચારીને એડમિશન લેવું, કાં તો આમાં જે કોલેજ છે એમાં સીટ વધારી દીધી હશે, એવું પણ કરવું એ લોકોએ, બરોબર. કેમ કે ગયા વર્ષનું કઈ રિઝલ્ટ આવ્યું નહીં. હવે તમે એડમિશન લેશો તો તમે આમાં ફર્સ્ટ બેચ થઈ શકો છો. અને માની લો કે આની અંદર છે ને એવું પણ હોઈ શકે છે કે જે જૂની કોલેજ છે તો જૂની કોલેજની અંદર જ એ લોકોએ સમાવેશ કર્યો હોય, નવી સીટ એડ કરેલી હોય, બરોબર. જેમ કે એસએન પટેલ આ જે કોલેજ છે, ઓલરેડી એસએન પટેલ કોલેજ છે જ બારડોલીની, બરોબર છે. હવે એની અંદર એસએન પટેલ કોલેજની અંદર જે સીટ છે ને એ એડ કરેલી છે. આપણે પાછું આમાં ઝૂમ કરી દઈએ. કેમિકલ એન્જિનિયરિંગ છે, કોમ્પ્યુટર છે, ઈસી છે અને આઈટી છે. એમાં 60, 30, 60, 30, 60 એવી રીતે એડ કરેલી છે સીટ. પછી છે વીવીપી એન્જિનિયરિંગ કોલેજ છે રાજકોટ છે, તો આની અંદર પણ આટલી સીટ એડ કરેલી છે, બરોબર. જેમ કે નોબલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ડભોઈ વડોદરા છે, બરોબર. હવે આ નોબલ પાછી અલગ. હવે નોબલ તમને જુનાગઢ પર દેખાશે, વડોદરાની પણ આ કોલેજ અલગ છે. તો આ વડોદરાની આ કોલેજ છે, અહીંયા તમે જોઈ શકો છો. એમાં આ બધી બ્રાન્ચ એડ થઈ છે, સિવિલ, કોમ્પ્યુટર, આઈટી અને મિકેનિકલ. હવે અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી અમદાવાદમાં આ કોલેજ છે કે જેમાં આર્કિટેક્ચરની સીટ એડ કરેલી છે 40. એવી રીતે અલગ અલગ ઓકે 6 કોલેજ છે એ એડ થયેલી છે. આનું લિસ્ટ પણ આપણે ગ્રુપમાં મૂકી દઈશું. પછી આવી ગઈ છે મેન ઇમ્પોર્ટન્ટ જે સીટ છે આ રહી. હવે આ ઇમ્પોર્ટન્ટ કેમ છે? કેમ કે આ જ ઇમ્પોર્ટન્ટ છે બધા વિદ્યાર્થીઓ માટે, બરોબર છે. તો આના વિશે હું તમને જણાવ્યું કે આ કી ડેટ્સ છે. કી ડેટ્સ કોને કહેવાય? શિડ્યુલને કહેવાય કે તમારું પહેલું રાઉન્ડ ક્યારે થશે, મોક રાઉન્ડ ક્યારે થશે, બીજો રાઉન્ડ ક્યારે થશે, તમારી ફીસ ક્યારે ભરવાની છે, એના રિગાર્ડિંગ બધું આ છે, બરોબર. આના માટે ઓલરેડી વિડીયો બનાવેલો જ છે, તો પણ હું તમને જણાવી દઉં કે ઓનલાઈન રજીસ્ટ્રેશન છે એ સ્ટાર્ટ થઈ ગયું હતું 15 મે ના રોજ અને પૂરું થઈ ગયું છે 23/6 ના દિવસે. હવે તમારું જે મેરિટ લિસ્ટ આવશે ક્યારે આવશે? 2 જુલાઈના દિવસે આવશે. તમે વિચારો આજે 30/6 થઈ તો હવે પહેલી અને બીજી એટલે પરમ દિવસે તમારું મેરિટ લિસ્ટ આવી જ જશે કે કયા વિદ્યાર્થીનો રેન્ક કેટલામો છે, બરોબર. પછી ચોઇસ ફિલિંગ સ્ટાર્ટ થશે મોક રાઉન્ડનું ચોઇસ ફિલિંગ સ્ટાર્ટ થશે 2 જુલાઈથી લઈને 5 જુલાઈની વચ્ચે. હવે 2 જુલાઈ જેવું રિઝલ્ટ આવે એવું મોક રાઉન્ડ ચાલુ થઈ જશે. હવે મોક રાઉન્ડ માટેનો પણ આપણે વિડીયો કાલે બનાવી દઈશું. મોક રાઉન્ડ કઈ રીતે કરવું છે એના રિગાર્ડિંગ. મોક રાઉન્ડ એટલે કે શીખવા પૂરતો રાઉન્ડ છે. તમે એમાં કોઈ પણ કોલેજ નાખો, કોઈ પણ બ્રાન્ચ નાખો, તમારે કોઈ પણ કોલેજમાં નંબર લાગે કે નહીં લાગે એનાથી કંઈ પણ ફરક પડવાનો નથી. એમાં તમારા કોલેજમાં નંબર લાગે તો પણ તમે એડમિશન નહીં લઈ શકો અને ના લાગે તો પણ કંઈ ભરવાની જરૂર છે નહીં. ખાલી શીખવા પૂરતો રાઉન્ડ છે. એનું રિઝલ્ટ ક્યારે આવશે? રિઝલ્ટ આવશે 10 જુલાઈના દિવસે રિઝલ્ટ આવશે મોક રાઉન્ડનું રિઝલ્ટ, બરોબર. પછી છે ડિક્લેરેશન ઓફ ફાઇનલ મેરિટ લિસ્ટ. હવે 10 જુલાઈના દિવસે પાછું ખબર પડશે કે તમારું ફાઇનલ મેરિટ લિસ્ટ કયું છે. હવે પહેલા મેરિટ લિસ્ટ આવે ને પછી પાછું ચેન્જ થઈ શકે છે. એનું કારણ છે કે ઘણા બધા ડોક્યુમેન્ટ ઘણા બધા વેરીફાઈ કરવાનું બાકી હોય, ઘણા ડોક્યુમેન્ટ અલગ અપલોડ કરેલા હોય, ઘણા મતલબ કે આમાં તમે જોઈ શકો છો કે 14 જુલાઈ સુધી તો તમે ડોક્યુમેન્ટ તમે ચેન્જ કરાવી શકો છો, તમારું નામ ચેન્જ કરાવી શકો છો,
અલગ અલગ ડોક્યુમેન્ટ તમે SC ST કરાવી શકો છો, SCBC કરાવી શકો છો, EWS માં યસ નો કરાવી શકો છો. તો માની લો કે એ યસ નો થાય ઘણાનું, તો પછી મેરિટ લિસ્ટ પાછું ચેન્જ થઈ શકે છે. એટલા માટે પછી ચાલુ જાય છે મેન રાઉન્ડ 1. એ ક્યારે ચાલુ થાય છે? 10મી જુલાઈથી લઈને 14 જુલાઈથી સ્ટાર્ટ કરવામાં આવશે. તમે જોઈ શકો છો કે 10મી જુલાઈથી 14 જુલાઈ. હવે આમાં કઈ પણ ભૂલ કરતા નહીં. હું એક વિડીયો બનાવી દઈશ જે ભૂલ ના થાય એના માટે, પરંતુ આમાં ભૂલ કરવી નહીં. ભૂલ તમે કરો પછી તમારો રિઝલ્ટ આવશે ને, 17 જુલાઈ રિઝલ્ટ આવશે પહેલા રાઉન્ડનું. હવે જેવું રિઝલ્ટ આવે ને, તો હવે માની લો કે વિદ્યાર્થીઓને એવી કોલેજમાં પણ નંબર લાગે કે જે કોલેજમાં એમને એડમિશન ના લેવું હોય, પછી એ શું કરે કે જે ચીડિયા ચૂક ગઈ ખેત અબ પસ્તાય હોત ક્યાં, કે હા થાય બીજા રાઉન્ડમાં એ જઈ શકે છે, બરોબર, બીજા રાઉન્ડમાં એ જઈ શકે છે, નો ડાઉટ. પરંતુ પહેલા રાઉન્ડમાં જે આપણે પરફેક્ટ જ કરવાની એકચ્યુઅલ ચોઇસ ફિલિંગ, જેથી કરીને તમારે ભૂલ ના થાય, એના માટે હું વિડીયો બનાવીશ બ્રાન્ચ વાઇઝ, કોલેજ વાઇઝ કઈ રીતે કરવું એના રીતે. તો 17 જુલાઈ એનું રિઝલ્ટ આવશે. 17 જુલાઈ રિઝલ્ટ આવે પછી 17 જુલાઈથી લઈને 21 જુલાઈ તમને ટાઈમ આપવામાં આવશે. ઓનલાઈન ફીસ ભરવાની, કેટલી ફીસ ભરવાની, સરકારી નંબર લાગ્યો એમાં કેટલી ભરવાની, એ બધી હું તમને માહિતી પછી આપીશ. પછી જેવી ફીસ ભરાઈ જાય એટલે તમે કોલેજમાં તમે જતા તમે થઈ જાઓ. કોલેજમાં પણ તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવા પડે છે, બરોબર. કોલેજમાં તો પણ તમારે ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના થશે. પછી છે ને જેમણે એડમિશન કેન્સલ કરાવ્યું, જેમણે એડમિશન ના લેવું હોય તો એ કેન્સલ પણ કરાવી શકે છે 17 થી 21 જૂનની વચ્ચે, 21 જુલાઈની વચ્ચે. પછી જેટલી સીટ બાકી હોય ને 24 જુલાઈ પછી ખબર પડશે કે કેટલી સીટ બાકી છે. જે વિદ્યાર્થીઓ એડમિશન લઈ લીધું હોય પછી કેટલી સીટ બાકી છે. હવે માની લો કે MSU કોલેજ છે, એમાં કોઈ પણ કોર્સમાં માની લો કે 120 સીટ છે. પહેલા રાઉન્ડમાં માની લો કે એમાં સીટ ભરાઈ ગઈ છે, 80 સીટ ભરાઈ ગઈ છે, અને એ લોકો ફીસ પણ ભરી દીધી. ફીસ ભરાય તો જ એ સીટ કન્ફર્મ થાય. 80 સીટ ભરાઈ ગઈ, હવે 40 સીટ બાકી છે. 40 સીટનું છે ને પહેલા રાઉન્ડનું હવે 24 જુલાઈના દિવસે ખબર પડશે કે આટલી સીટ બાકી છે 40ની, અને એના પછી બધા એડમિશનની પ્રોસેસ થશે. હવે બીજા રાઉન્ડ અને ત્રીજા રાઉન્ડની ડિટેલ આવી નથી, એ આવશે, ધીમે ધીમે આવશે. એક સાથે નથી મૂકી આ લોકોએ, બીજા બધા કોર્સની એક સાથે મૂકી દે છે, પરંતુ ડિપ્લોમાનું એક સાથે ના મૂકવાનું કારણ એ છે કે વિદ્યાર્થીઓનું 10માનું રિઝલ્ટ પાછું ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ લેવાય. માની લો કે જે વિદ્યાર્થીઓ 21માં ફેલ થયા પાછી એક્ઝામ લેવાય, પાછા પાસ થયા, તો એના માટે થોડું થોડું ધીમે ધીમે એ લોકો સ્ટાર્ટ કરે, બરોબર. તો વિદ્યાર્થી મિત્રો, આ જે વિડીયો થશે, આ વિડીયો અત્યારે પૂરો થાય છે. તમારા મિત્ર હોય કે ફ્રેન્ડ હોય, કોઈ પણ ડિપ્લોમામાં એડમિશન લેવા માંગતા હોય, તો એ વિદ્યાર્થીઓ વિચારતા પણ હોય તો એમને આ વિડીયો મોકલી આપજો. અને આ વિડીયો છે ને થોડો લોંગ થઈ ગયો છે, પરંતુ આમાં તમને ડિટેલ સારી રીતે તમને મળી ગઈ છે. અને આ જે 3 PDF છે આપણી ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપમાં આપણે સેન્ડ કરી દઈશું. તમારે જોઈન કરવું હોય તો નીચે લિંક આપેલી છે, ના જોઈન કરો તો પણ કંઈ નહીં, મજા મારો, મોજ કરો. હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોની અંદર. વોક રાઉન્ડની માહિતી આપણે આપશું એના રિગાર્ડિંગ, બરોબર. તો ચલો આપણે વિડીયો ઓવર કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.